ધી સંકલ્પ સેવિંગ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચની ચોથી વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક સભાખંડ ખાતે મળી હતી। ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે મળેલ ધી સંકલ્પ સેવિંગ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચની ચોથી વાર્ષિક સાધારણ સભામાં અતિથિ વિશેષ પદે સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સહકારી ભારતી ગુજરાત પ્રદેશ અને પૂર્વ સહકારી અધિકારી સુરેશભાઈ આહિર સહિત પાલિકા વોટર વર્કર્સ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, રાકેશભાઈ પ્રજાપતિ, પરેશ લાડ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભામાં ગત વાર્ષિક સાધારણ સભાનું પ્રોસિડિંગ વંચાણે લઈ બહાલ રાખવા સાથે મંડળીના વર્ષ 2025-26ના હિસાબો, વર્ષ 2025ના ઓડિટ રિપોર્ટને બહાલ કરવા સાથે સભાસદોએ મંડળીમાં બચત ખાતું ખોલાવવા જેવા વિવિધ એજન્ડા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો અને મંડળીઓના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। જે અત્યારે અમારી 1.5 લાખની મર્યાદાની અંદર અમે ધિરાણ કરતા રહ્યા છે, એ લોકોની આવકની માયનો રાખીને અમે ધિરાણ કરીએ છીએ। અત્યાર સુધી અમે 97 લોકોને 90 લાખનું ધિરાણ કર્યું છે અને જે રિકવરી અમારી સારી રીતે આવતી રહેલી છે, જે રિકવરીના પૈસા વત્તા જે બચતના રૂપમાં જે પૈસા આવે તે અમે ધિરાણના રૂપમાં આપતા રહ્યા છે અને આ રીતે ક્રેડિટ સોસાયટી સારી ચાલે છે। ચોથું અમારું ઓડિટ પણ થયું છે, બ વર્ગ હમણાં આપેલો છે, પણ સારી પ્રગતિ કરતી રહેલી છે। હજુ સમાજના વધુ લોકો આની અંદર જોડાય અને જેટલી બચત વધશે તેટલી જ બીજાને આર્થિક મદદ કરવા માટે સક્ષમ બનીશું।